ધનસુરા તાલુકાના એક ગામની બાળકી સાથે હેમાનિયત આચરવામાં આવી। અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। મિત્રતાના સંબંધને લાછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે। 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી તેના શરીરના જુદા જુદા અંગો પર બચકા ભરી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું કુર ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી છે। ધનસુરા તાલુકાના એક ગામમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને મોઢાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરી તેને મોતને ઘાટ ઉતારી છે। ગામમાં રહેતા આરોપી જયંતી અરખાભાઈ પરમારે મિત્રતાને લાછન લગાવી છે। મિત્રની 4 વર્ષની બાળકીને પીંખી નાખી તેને મોતને ઘાટ ઉતારી છે। નરાધમે હેવાનિયતની તમામ હદો પાર કરી છે। ઘટનાને પગલે ધનસુરા પોલીસ સહિત ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી। પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાં આજે સાંજના 5:00 વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે 8, 8:30 વાગે ફરિયાદી ભાઈએ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતીભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે લાવેલ છે। જે હકીકત આધારે ધનસુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતીભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી। જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે। આરોપી અને જે પરિવાર જે ભોગબનના પરિવારને શું સંબંધ છે? આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી, જેથી આ દીકરી ને એ પોતે લલચાઈ ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્મ આચરી અને તેનું મૃત્યુ નિપજાવેલું છે।